નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાંથી વર્ગ અને ઘન શોર્ટકટ રીત વિશે વાત કરીશું અને વર્ગ અને ઘન કઈ રીતે લખવા એની માહિતી આપીશું. સૌપ્રથમ આપણે લખીએ વર્ગ. વર્ગ એટલે કે ભાઈ 1 નો વર્ગ એટલે 1 થાય, પણ 1 ગુણ્યા 1 બરાબર 1. આપણે 1 નો વર્ગ લખ્યો. ત્યારબાદ આપણે 2 નો વર્ગ લખ્યો. 2 નો વર્ગ બરાબર શું થશે? 2 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 4. ઓકે. 3 નો વર્ગ લખીએ તો 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 3 તેરી 9. તો તમને 1 થી 10 વડે આવડતો હોય તો 1 થી 10 વર્ગ તમે લખી શકો. ત્યારબાદ તમે શું કીધું છે? 7 નો વર્ગ. તો 4 ગુણ્યા 4 બરાબર કેટલા થશે? તો કે ભાઈ 16. શું કે 16. ચલો 5 નો વર્ગ. તો 5 નો વર્ગ બરાબર શું થશે? 5 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? 25. આ જ રીતે 6 નો વર્ગ. તો 6 નો વર્ગ બરાબર 6 ગુણ્યા 6 બરાબર શું થશે? તો ભાઈ 36. એ જ રીતે આપણે 7 નો લખીએ તો 7 નો વર્ગ બરાબર શું થશે? 7 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 49. આ જ રીતે તમારે 8 નો વર્ગ. તો 8 નો વર્ગ બરાબર 66. 8 નો ઘડી આપણને આવડે એટલે આવડી જાય. ચલો 9 નો તો 9 નો વર્ગ બરાબર શું થશે? 9 ગુણ્યા 9 કેટલા થશે? 81. આ જ રીતે તમને 10 નો કીધું 10 ગુણ્યા 10 નો વર્ગ બરાબર શું થશે? 10 ગુણ્યા 10 બરાબર શું થશે? 100. આપણને 1 થી 10 ઘડી આવડે તો 1 થી 10 વર્ગ તમને આવડે. પણ હવે તમને એવો પ્રશ્ન બને કે 1 થી 10 તો આવડે, પણ આપણને એવું કે સ્કૂલની અંદર કેવું કહે છે કે ભાઈ 1 થી 20 આવડવા જોઈએ. તો 1 થી 20 કઈ રીતે ઈઝીલી તમે શોર્ટકટ રીતે યાદ રાખી શકો? તો એની માટે આપણી પાસે છે સ્ટ્રીંગ. તો ભાઈ 11 નો વર્ગ પૂછ્યો છે. હા, તો એના માટે ગુણાકાર શું કરીશું? તો ભાઈ 11 ગુણ્યા 11 બરાબર કેટલા આવે? આ નથી આવડતું તો એની માટે શું કરવાનું? 11 ગુણ્યા 11. તો આની માટે શું કરીશું? 11 દાન કેટલા થાય? તો 110. આપણે કોને ગુણાકાર છે? 11 ગુણ્યા 11 કરવાના છે. હા, તો 11 માં 11 કરીએ તો આની માટે તમે આ રીતે લખી શકાય. કઈ રીતે? તો કે ભાઈ 11 ગુણ્યા 10 વત્તા 11 ગુણ્યા 1. બેનો સરવાળો કરો એટલે જવાબ આવે 11 દાન 110 અને 11 એકુ 11 એટલે કેટલા આવે? 121. સે ઇઝ જો 11 દાન 110 અને 11 એકુ 11 121. તો આનો જવાબ શું આવશે? 121. આ જે રીતે તમે 12 નો કીધું તો શું કરશું? 12 નો આવડતો જો 1 થી 20 ઘડિયા તમને કમ્પ્લીટ આવડવા જોઈએ. તો 12 નો કીધું શું કરશું? 12 નો વર્ગ. તો 12 ગુણ્યા 12. જો 1 થી 10 વર્ગ આપણે લખ્યા તો અહીંયા તમે શું ટ્રીક હતી? 1 થી 10 ઘડિયા તમને આવડવા જોઈએ. આ જ રીતે તમને 12 માં 11 થી 20 કીધા છે તો 11 થી 20 ઘડિયાની શોર્ટકટ રીત અથવા શોર્ટકટ રીત સિવાય તમને 11 થી 20 ઘડિયા આવડવા જોઈએ. ચલો 12 નો વર્ગ તો શું કરશું? તો કે 12 ગુણ્યા 10 અને 12 ગુણ્યા 2 શેની છે? જો 12 દાન કેટલા થશે? 120 અને 12 દુ 24. ચલો 120 અને 24 કેટલા થશે? 144 થાય અને જવાબ શું આવે? બરાબર 140. આ જ રીતે તમને 13 નો વર્ગ. તો 13 નો વર્ગ બરાબર શું થશે? 13 ગુણ્યા 13 બરાબર. ચલો 13 ના વર્ગ માટે તમે કરો તો કઈ રીતે કરીશું આપણે? ચલો 13 ના વર્ગ માટે તો 13 ગુણ્યા 10 બરાબર અને 13 ગુણ્યા 3 સમજાય છે? 13 એટલે 13 ગુણ્યા 10 અને 13 ગુણ્યા 3. ચલો 13 દાન 130. 13 તેરી 13 તેરી 39 થાય 39 કે? હા. ચલો 39 અને 30 તાનો સરવાળો કેટલો થશે? 169. તો 13 તેરી કેટલા આવશે? 13 ગુણ્યા 13 169. 13 નો વર્ગ કેટલો આવે? 169. ચલો આ જ રીતે તમે 14 નું કીધું લો. ચલો 14 નો વર્ગ બરાબર 14 ગુણ્યા 14. શું કરશું? તો કે આની માટે શું કરવાનું? 14 ગુણ્યા 10 અને 14 100. ચલો 14 દાન કેટલા થશે? 140 થાય. હા. ચલો 1400 તો ભાઈ 1400 આપણને નહીં ખબર તો 1500 કેટલા થાય? 60. 60 માં કેટલા ભાગ કરવાના? 4. તો કેટલા આવશે? કેટલા છે આપણે? 1560. 60 માં કેટલા ભાગ કરવાના? 4 એટલે 56. તો આપણે કેટલા આવશે અહીંયા? 6 એટલે 196. 196 સમજાય છે? હા. તો હવે આપણે આગળ કરીએ. ચલો હવે આપણે કેટલા કરવાનું છે? 15. 15 નો ઘડી આપણને આવડવું જોઈએ. 15 50. ચલો 15 નો વર્ગ. 15 નો વર્ગ બરાબર 15 ગુણ્યા 15 બરાબર શું કરશું? તો ભાઈ 15 ગુણ્યા 10
અને 15 ગુણ્યા 5 તો 15 દા 150 15 પંચા 75 ચલો 75 અને 150 નો સરવાળો છે કેટલા થશે તો 5 ના 5 અને 7 અને 5 2 વધે આવી 1 અને 2 એટલે કે 225 તો આપણે 225 નો વર્ગ છે 15 નો વર્ગ કેટલો થાય 225 ચલો આ જ રીતે આપણે કીધું હોય 16 તો 16 માટે શું કરશું 16 ના વર્ગ માટે 16 ગુણ્યા 16 હવે 16 ગુણ્યા 16 કરવાનું છે તો આપણે પહેલા શું કરવું પડશે 16 દા શું કરશું 16 દા 16 ગુણ્યા 10 એટલે કેટલા થાય 160 ઓકે 16 6 તો 16 ગુણ્યા 6 કરવાનું છે 16 ગુણ્યા 6 ચલો 16 નો વડે 15 નો વડે આપણને આવડે છે કે હા 15 6 ચલો 15 નો વડે આપણે યાદ કરવાનું 15 1 15 15 2 3 15 3 45 15 100 60 15 5 75 15 6 90 90 અને 6 તો કેટલા થાય આવે જવાબ હા 16 6 96 થાય આપણે બરાબર કરીએ આ બેનો સરવાળો 0 અને 6 9 અને 6 5 વધી આવી 1 15 થાય હા 15 વધી આવી 5 ચલો 1 ને 1 2 તો કેટલા થશે 257 તો 16 નો કેટલો વર્ગ થશે 207 આ જ રીતે તમારે હવે કરવાનું છે કેટલાનું તો હવે 17 નો જે આપણી પાસે તો 17 નો વર્ગ બરાબર 17 ગુણ્યા 17 બરાબર 17 નો ગણ્યા આપણે શું કરશું આપણે 17 ગુણ્યા 10 અને 17 ગુણ્યા 7 ચલો 17 દાણ કેટલા થશે તો કે 170 પણ 17 સત્તા નથી આવડતું તો આપણે શું કરશું તો કે 20 સત્તા કેટલા થાય 20 ગુણ્યા 7 20 સત્તા 140 ચલો 20 અને 17 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે કે ભાઈ 17 અને 20 વચ્ચેનો ડિફરન્સ 3 નો છે તો આપણે મેં શોર્ટકટ ઘડિયાની અંદર તમને શીખવાડી દીધું ભાઈ 17 નો ઘડિયો કઈ રીતે લખવો તો 20 સત્તા નથી આવડતું તો 3 સત્તા 21 21 શેમાંથી બાદ કરવાનો 140 માંથી 140 માંથી તમે 21 બાદ કરો તો કેટલા આવે ચલો 21 બાદ કરીએ તો 1 અહીંયા કેટલા આવશે 3 અહીંયા 10 તો કેટલા આવશે 9 અહીંયા કેટલા આવશે 1 અહીંયા શું આવશે તો એ 20 સત્તા 140 માંથી 20 સત્તા સત્તા કોનો એટલે 7 તે 21 140 માંથી 21 જાય તો કેટલા આવે 119 ચલો 119 અને 9 8 અને 2 તો આપણા 17 નો વર્ગ શું આવશે 289 આ જ રીતે તમારે 18 નો વર્ગ કીધો 18 નો વર્ગ બરાબર 18 ગુણ્યા 18 ચલો 18 નો વર્ગ માટે શું કરશું તો 18 ગુણ્યા 10 અને 18 ગુણ્યા 8 તો 18 ગુણ્યા 10 એટલે કેટલા થશે 180 18 નથી આવડતું તો એ માટે શું કરશું 20 નો ઘડિયો આવડવો જોઈએ ઓકે ડન ચલો 20 ના ઘડિયા 20 માંથી કેટલા માઈનસ કરવા પડે 2 તો 18 એટલે 8 દુ 16 તો 20 કેટલા થાય 160 એમાંથી કેટલા માઈનસ કરવાના 100 સમજાય છે આ ઘડિયાની સીધી ગતિ આપણે યાદ છે ને ઓકે ચલો તો 160 માંથી 16 બાદ કરવાના છે ચલો 160 માંથી 16 બાદ કરો તો કેટલા આવે હિસાબ કરો તો કેટલા આવશે 144 સમજાય છે 144 વત્તા 6 કેટલા થશે 150 વત્તા 10 એટલે 160 ચલો 144 આવી ગયા ઓકે ચાલો 4 8 અને 4 12 વધી આવી 1 324 તો આપણે 18 નો વર્ગ કેટલો થશે 324 આ જ રીતે તમારો 19 નો અને 20 નો ચલો 19 નો કરશું તો 19 ગુણ્યા 19 બરાબર ચલો 19 માટે શું કરશું આપણે ચલો 19 માટે આપણે ફટાફટ કરીએ 19 ના 190 અને 19 દા 190 અને ત્યારબાદ 19 નવા ચલો 19 નવા કરવાના છે હા તો 19 નવા શું કરશું તો કે ભાઈ 20 નવા કેટલા થાય 20 નવા 180 એમાંથી કેટલા બાદ કરવાના હતા આપણે 9 તો 9 બાદ કરો તો કેટલા આવશે 171 આવે હા તો 171 સમજાય છે 171 આવ્યા હા ચલો 171 ને 190 કરવાના છે કેટલા આવશે 1 7 ને 9 16 વધી આવી 1 1 2 અને 3 તો કેટલા આવશે 361 આનો વર્ગ કેટલો આવશે 361 ચલો 20 ગુણ્યા 20 તો બધાને આવડે 20 ગુણ્યા 20 કારણ કે 20 દા 200 અને 20 દા 200 એટલે કેટલા આવે 200 400 શું થઈ ગયું આપણું આ વર્ગ એટલે સુધી ગયા 1 થી 20 સુધી આપણે વર્ગ ફ્રીજ્યા લખવું ચલો 20 નો વર્ગ 1 થી 20 વર્ગ આપણે અહીં લખ્યા છે શેના ઉપરથી 1 થી 20 ઘડી આવડતા એટલે એના ઉપર તમે 1 થી 20 વર્ગ તમે લખી શક્યા છો ત્યારબાદ હવે આપણે લખીએ શું લખવાનું છે હવે
ઘન. ચલો ઓકે, આ છે આપણા ઘન. ચલો ઘન આપણે 1 થી 10 લખવાના છે. ચલો 1 થી 10 ઘન લખવા માટે પહેલા શું કરશું? પહેલા 1 નો ઘન. તો 1 નો ઘન બરાબર શું લખશું? 1 ગુણ્યા 1 ગુણ્યા 1. ઘન એટલે 3 વાર ગુણાકાર. કોઈ પણ રકમનો 3 વાર ગુણાકાર થાય એને એનો ઘન કહેવામાં આવે છે. ચલો 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 એટલે 1 1 1 1 એટલે 1 જ આવે. ત્યારબાદ બીજાની અંદર આપણે કરીએ તો 2 નો ઘન કરવાનો છે. તો 2 નો ઘન બરાબર શું કરશું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4 4 દુ 8. બધાને આવડે? હા. ચલો 3 નો ઘન તો 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો 3 તેરી 9 9 તેરી 27. ચલો ત્યારબાદ 4 નો ઘન તો 4 ગુણ્યા શું કરશું? 4 ગુણ્યા 4 ગુણ્યા 4. ચલો આપણે આ 4 નો વળ્યો ઘનનો આવડી જશે કારણ કે 4 ચોકે ચોકે 16 16 ચલો 5 ઘન તો લખીએ 5 નો ઘન બરાબર શું લખશું? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 25 25 125. જો નો આવડે તો શું કરવાનું? 25 એને ગુણ્યા 5 આ ગુણાકાર કરો એટલે તમને આ જવાબ મળે 125. કારણ કે 5 25 અને 5 દુ 10. 5 એ વધી આવે 2 25 5 અને વધી આવે 2 5 દુ 10 ને 2 12 125 આવી ગયા. સનો ઘન તો શું કરશું? 6 ગુણ્યા 6 ગુણ્યા 6. સમજાય છે? ઓકે ચલો હવે 6 નો ઘન કરવો હોય શું કરવું પડશે આપણે? 6 નો ઘન માટે 6 નો ગુણાકાર 3 નો તો 36 36 અને ગુણ્યા 6. 36 ગુણ્યા 6 કરવા પડે. હા તો 36 ગુણ્યા 6 કરીએ તો 6 36 વધી આવી 3 37 18 ને 3 21. તો શું જવાબ આવશે? 216. આ જ રીતે તમારે કરવાનું હોય તો 7 નો ઘન તો 7 નો ઘન માટે શું કરશું? 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર ખાલી જગ્યા. તો આની માટે શું કરશું? ચલો 7 નો 3 વાર ગુણાકાર થશે. હા તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો 7 49 લખીએ 49 ગુણ્યા 7 તો શું કરશું? 7 નવા ગુણાકાર કરવાનો 7 નવા 63 63 નો તગડો વધી આવી 6. ચલો 7 ચોક 7 દુ 28 ને 6 28 ને 6 કેટલા થશે? હા 37. તો જવાબ શું આવશે? 343. આ જ રીતે આપણે લખીએ 8 નો ઘન. 8 ના ઘન માટે શું કરશું? 8 ગુણ્યા 8 ગુણ્યા 8. હવે ઓકે ચલો આની માટે શું કરશું? 88 66. તો ચલો 66 લખ્યા. સમજાય છે? ઓકે ચલો 66 એને ગુણ્યા કેટલા કરવાના છે? 8 88 66 ગુણ્યા 8. ચલો 8 નો વળી આવડે છે. 8 સો 8 દુ 16 અને 8 સો 32. ચલો 32 વધી આવી 3 8 6 48 48 ને 3 51. આવશે શું જવાબ? 512. આ જ રીતે તમારે 9 નો ઘન લખવાનો છે. તો 9 નો ઘન 9 ગુણ્યા 9 ગુણ્યા 9 બરાબર. અને પછી લખવાનો છેલ્લો શું હશે? 10 નો ઘન તો શું લખશું? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. ચલો 9 નો ઘન શું કરશું? 9 ને 81. ચલો 81 એ રીતે આપણે 81 ગુણ્યા 9. ચલો 81 ગુણ્યા 9 કરીએ આપણે. ચલો 9 1 9 9 8 72. તો શું આવશે? 729. સમજાય છે? ઓકે ત્યારબાદ 10 નો ઘન. 10 નો ઘન શું આવશે? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો 10 દાણ 100 100 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 1000. આ શું થઈ ગયું આપણો? વર્ગ અને ઘન. ચલો આ આપણે થઈ ગયા વર્ગ અને ઘન. ચલો આ છે વર્ગ, આ પણ આપણા વર્ગ. સમજાય છે? આપણે લખ્યા 1 થી 10 વર્ગ, ત્યારબાદ બીજા વર્ગ લખ્યા 11 થી 20 વર્ગ અને પછી ઘનની અંદર 1 થી 10 વર્ગ. Subscribe now and press the bell icon. Never miss an update.